કેમ છે પાર્ટી મોજમાં? જય શ્રી રામ ભાઈ બધાને એન્ડ વેરી ગુડ મોર્નિંગ. આજે સવારમાં બ્લોગ ચાલુ થાય છે. આપણે ટાઈમની વાત કરવી તો 9:17 થઈ છે અને બસ જાવી છે ગાડી લેવા માટે. પાછળ તમે સ્કાય જોવો, થોડુંક દેખાતું હોય તો સરસ છે. આજે મોસમ બહુ મજા આવે છે આજે તો. અત્યારે તો ફિલહાલ ગાડી લેવા આવ્યા છીએ અને કોલેજે જવાનું છે, તો પછી ફ્રી થાવી એટલે મળવી. ચાલો મિત્રો, જ્યાંથી વ્લોગ ચાલુ કર્યો તો અત્યારે ત્યાં જ આવી ગયા છે. કોલેજ બોલેજ બધું પતી ગયું છે અને આજે એક નવા મેમ્બર આપણી સાથે જોડાઈ ગયા છે, આપણા કાળુભાઈ. તમને લગભગ નહીં જ ખબર હોય, કારણ કે આપણે જ્યારથી વ્લોગિંગ ચાલુ કરી ત્યારે નથી આવ્યા, એટલે દેખાડવી, મોજ કરાવી. ખબર નહીં, એકવાર અહીંયા હિન્દી હતો ત્યારે ન આવ્યો ખબર? અહીંયા ઓલા બાકડે બેઠા હતા તો એકવાર આવી ગયા હતા ને. સોરી હો ગઈ છે, કાળુભાઈ આવી ગયા છે બ્લોગમાં એકવાર, પણ ભાઈ બહુ લાંબો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે પાછા લેવાના છે, બરોબર? એટલે કાળુભાઈ આવે વ્લોગ લઉં છો કે વાળ સરખા કરો છે, એ નથી ખબર પડતી મને. કાળુભાઈ આવી ગયા ચાલુમાં, તમે જોઈ લીધું. કાળુભાઈ કેમ છે ભાઈ? મજા તો સારું. કઈ બાજુ જવાનું છે તમારે? ગજેરાપરામાં જાઓ, તમે કામ પતાવી લો પહેલા, આવો પછી શાંતિથી તમે તાર ઉતાવળ. ચલો મિત્રોનો અત્યારે રસોડામાં છીએ અને લીમડો પડ્યો છે બહુ બધો, ખબર નહીં. અને આપણે સ્ટિંગ છે ને ઉપાડી લીધી છે બ્લુ કલરની. મેં બ્લુ કલરની પહેલી વાર ટ્રાય મારી, લગભગ પહેલાં પીધી હતી. ક્રિશભાઈએ એકવાર લીધી હતી ને ત્યારે મેં ચાખી હતી લગભગ, અને અત્યારે આ બીજી વાર પીધી મેં. ઠીક છે, આની કરતાં મને લાલમાં વધારે મજા આવી. તો એને ચકાજામ પી લીધી છે આપણે. અને બાકી તો ફ્રીજમાં તો અત્યારે હું છે, તો એ મને શું છે ટેવ છે રાતે ફ્રીજ ખોલવાની એકચ્યુઅલીમાં. તો એ બધું સાઈડમાં મૂકવી. અને આજે કાંઈ થયું નથી, આપણે કાંઈ કર્યું નથી, બહાર બેઠા હતા થોડીક વાર. બાકી આજે કાંઈ કામ નહોતું એટલે ગામમાં નહોતા ગયા. અને બસ મોજ મસ્તી જેટલી થઈ એટલી કરી છે. આઈ હોપ કે તમને અહીંયા સુધી ગમ્યું છે. બાકી તો આપણા તમને ખબર જ છે શોર્ટ વ્લોગમાં હજી હું છે ને એની ડબિંગમાં થોડોક સુધારો કરવાનો વિચારું છું. મતલબ કે ક્યારેક એવું થઈ જાય છે કે અવાજ દબી જાય છે, અથવા તો સવારે એમાં એવું થાય કે સવારે ઉઠો ને એટલે થોડુંક ઓલું થઈ જાય ગળામાં. આવું જો રાતે અત્યારે આવું પીધું હોય ને, સ્ટિંગ બિંગ પીને સૂતા હોય ને, એટલે બેકાર થઈ જાય થોડુંક. પણ એમાં વધારે આપણે ફોકસ કરી લેવું. અને બસ આજે માટે તો આટલું જ રાખવી. સારું લાગ્યું તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો. હું મળું તમને નવા વ્લોગમાં. જય હિન્દ, જય ભારત.